કે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની વિધાનસભામાંથી ચૂંટાયેલા છે અને ગોપાલભાઈ ત્યાંથી રાજીનામું આપી દે અને કાંતિલાલ અમૃતિયા એ મોરબી વિધાનસભામાંથી રાજીનામું આપે અને બંને લોકો ચૂંટણી લડે. એ ચૂંટણીમાં ખ્યાલ આવી જશે, બરોબરીના ખેલ થશે. જોકે ગોપાલભાઈ ઇટાલિયા તો શિક્ષિત છે, ગ્રેજ્યુએટ છે અને વકીલ છે, પણ સામે કાંતિલાલ ભલે અંગૂઠા છાપ હોય. અમને તેમની ચેલેન્જ સ્વીકારી છે. આ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ વિશે જે અભદ્ર ઉચ્ચારણો જે કરી રહ્યા છે એ તેમને શોભતા નથી. બાકી તો હાથી એની મદમસ્ત ચાલમાં ચાલ્યો જતો હોય અને પાછળથી કૂતરા ભણતા હોય એ પાછળથી જ બહે, પણ એ હાથીની સૂંઢ પાસે ન આવે. અને જો સૂંઢ પાસે આવે તો હાથી ઉલારીને ક્યાંય ફંગોળી દે અને કાં પગ નીચે કચડી નાખે. એટલે આવું ભસવાની વાત બંધ કરો અને તમે ચેલેન્જ સ્વીકારો